અમદાવાદ વાળા 1 મિનિટ મારો ચાર્જ જતો રહેશે. ત્યારે તો અહીંયા ક્યાંય પતંગ તો હજી ચકતા નથી એટલા ઉથેસ છે ને મસ્ત ગાંઠિયા જલેબી. આ એક્સપેક્ટ નતું જલેબી લઈ આવશે. જલેબી પ્લસ સંભારો તો હોય જ. અને જો બટર ઉગાડવાનો આપણે દેશી જુગાડ લગાવ્યો. શું કર્યું? નીચે ગરમ પાણી કર્યું. ગરમ પાણી નથી, મેં ચા આ વખતે લોટામાં નીકળ્યું એટલે એની આમ વરાળ ઉપર થાય ને એટલે મેળે બટર ઉગડી ગયું. શું કે થાશે તરફથી? I will try my best. બ્રેડ બટર ફોટો સેશન પતી ગયું. મેં તો થક ગઈ और थकना बाकी नीचे चलो सीढ़ी उतरना જો તું દેખામાં કમ્પ્લીટ આવે જોરદાર જ આવે. અહીંયા હું દિવ્યા બે ઘરે આવી ગયા છે ને દિવ્યાને ચડી ગઈ ઠંડી. અરે વાહ. સો હેલો એન્ડ ગુડ મોર્નિંગ બધાને અને પ્લસ હેપી મકર સંક્રાંતિ. બરાબર, હોપ કે તમે બધા અત્યારે પતંગ ઉડાડતા હશો. અત્યારે વિડીયો જોયો હશે રાજકોટ વાળાઓને તો કાલ પતી ગઈ હશે વિડીયો જોતા હશે ત્યારે. પણ અમદાવાદ વાળા 1 મિનિટ મારો ચાર્જ જતો રહેશે. વાત કરવામાં ચાર્જ જતો રહે હમણાં. સો બસ જો આપણે ચા મૂકી દીધો છે. પ્રુથેસનો અવાજ એટલે નથી આવતો બિકોઝ આજે ને રજા તો છે પણ આજે ખબર નહીં આજે મારા માટે પ્રેમ બહુ ઉભરી ગયો ને તો કે તારા માટે કે હું ગાંઠિયા લેતો આવું દિવ્યા. મેં કીધું ઓહો આટલા ટાઈમે તે મને કીધું તો લેવાના જ હોય ને. મેં કીધું લઈ આવતો. જો બસ ગાંઠિયા અને બ્રેડ બટર લેવા ગયો છે તો એ આવે એટલે મસ્ત આપણે નાસ્તો કરીએ. તો ચલો તમે બી જોડે નાસ્તો કરવા. તો શું કે મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો નવા દિવસની શરૂઆત આપણે કરી દીધી છે. એક્ટિવા લઈને આપણે નીકળી પડ્યા છે. ક્યાં? તો મેં વિચાર્યું, મેં કીધું લાવ આ દિવ્યાને ગાંઠિયા ખવડાવી જ દઈએ. તો ગાંઠિયા ખવડાવવા માટે હું દિવ્યા નથી, હું ઘરે માટે લેતો જઈશ. અને મેં કીધું લાવ રસ્તામાં જે વ્લોગની શરૂઆત કરીએ. ઘણા ટાઈમ પછી મસ્ત નવો રોડ બની ગયો છે તેનો ઉપયોગ કરતાં કરતાં આપણે જઈ રહ્યા છે. અને આપણો જે બીજો મોબાઈલ છે એ ત્યાં ઘરે ચાર્જિંગમાં મૂક્યો છે એટલે વ્લોગ કદાચ આજે લેટ અપલોડ થયો છે ગઈકાલે. તો કાંઈ વાંધો નહીં. જોયો કે નહીં તમે એમાં રિવરફ્રન્ટની બધી વસ્તુ જોવા મળી હશે. અમદાવાદ ફ્લાવર શો જે 2025 છે એની ઝલક પણ જોવા મળી હશે. તો કંઈ નહીં, અત્યારે તો અહીંયા ક્યાંય પતંગ તો હજી ચકતા નથી એટલા બધા આપણા નવા એરિયામાં. અવાજ આવતો હોય તમને ખેંચવાનો. તો બસ કંઈ નહીં, ચલો ગાંઠિયા લેવા. ઉથેસ છે ને મસ્ત ગાંઠિયા જલેબી. આ એક્સપેક્ટ નતું જલેબી લઈ આવશે. જલેબી પ્લસ સંભારો તો હોય જ. અને જો બટર ઉગાડવાનો આપણે દેશી જુગાડ લગાવ્યો. શું કર્યું? નીચે ગરમ પાણી કર્યું. ગરમ પાણી નથી, મેં ચા આ વખતે લોટામાં નીકળ્યું એટલે એની આમ વરાળ ઉપર થાય ને એટલે મેળે બટર ઉગડી ગયું. એટલે કોકને આવી રીતના ચા જોડે બટર ખાવું હોય ને તો આવી રીતના તમે ઓગાળી શકો છો. જસ્ટ ખાલી 30 સેકન્ડમાં ઓગળી. હવે તું આ ચાખીશ અને પછી કહીશ કે કેવા છે. ચલો ચા બરાબર. એટલે ખબર હમણાં બહુ ટાઈમ થી સારા અને પતલા ગાંઠિયા નથી. એટલે દિવ્યા આવે ને ચેક કરશે ને આપણે બ્રેડ બટર લે. મને ગાંઠિયા ના ભાવે તો ચેક કરીએ આપણે રિએક્શન દિવ્યાનું કે શું છે. સારા ને તો મને બરાબર જગ્યા ગોતતા આવડે ને. બસ તો વાંધો ને. તો આજનું આવું કઈક મેનુ છે અમને મસ્ત મજા. હા પણ એટલે જ તને માટે મેં તને શું કીધું સારી જગ્યાએથી જ લઈ આવીશ. તો બસ ચલો ચા જોડા મસ્ત મજાનો નાસ્તાની મજા માણીએ આપણે. શું કરસ ત્યાં ઉભા ઉભા? પીપુડાનો અવાજ આવે તો પતંગ ગોતો. પતંગ નથી, ખાલી પીપુડા જ છે. પતંગ તો ન જ હોય ને, આપણે એવા એરિયામાં રહી. અહીંયા નહીં, વાય નથી, અમદાવાદ નથી આજે પતંગ બહુ ચકતા. કેમ? પપ્પાનો ફોન આવ્યો. આ હું જીંજરા ખાવાનું ચાલુ કર્યું. આપણે પણ યાર સુડી વગર કેમ કરશું? નથી તો શું કરવાનું? જોઈએ ગ્રુપમાં મેસેજ નાખ્યો મેં કોઈ પાસે હશે ને તો હા પાડશે. હું તો કોઈ પાસે હોય તો એ સુડી આપે નહીં. એ તો આપણે અડધી કલાકમાં પાછી દઈ આવશું ને. આટલી બધી હાથે કેમ કરવી? આમ તો જો હમણાં હું તને કરી દઈશ છરીથી મસ્ત. નહીં ચાકા તૂટી જાય. ઓલું હજી નથી આવ્યા. નો તૂટવા દઉં. સારું હાલો. તો આજ તો જીંજરા ને શેરડી ને એવું બધું ખાશું. બાકી સાંજનો એક પ્લાન છે એ રેડી થઈને કેશું. બરાબર ને? અત્યારે તો ચાર્જિંગ થઈ જાય તો એ બહુ છે. બીકોઝ લાઇટ નથી. ખબર નહીં આવશે કે નહીં. સંક્રાંત પર તો ના જ હોય. આ 2-3 દિવસ હોય જ પ્રોબ્લેમ રહેશે. ના થોડોક ટાઈમમાં રાજકોટમાં બી હવે નવા બધા એરિયામાં અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવાનું ચાલુ કરે એટલે કોઈ દિવસ લાઇટ જવાનો પ્રોબ્લેમ ન થાય.
બાકી જો આ મારું એન્વાયરમેન્ટ આકાશ તો છે ને એમ આકાશ તો જેવું હોય એવું પણ એવું જ છે એમ. પતંગ નથી દેખાતી. અત્યારે કેટલા 1:30 વાગે. ઓમ આમ આપણે સિટી સાઈડ જાય તો ઠંડી નહીં હોય. ના ના ત્યાં કોઈ સ્વેટર નો પહેરે. જો અમારે ઘરે સ્વેટર પહેરવા પડે ભાઈ. તો પૃથેશ આપણા આંટી બાજુવાળા આંટી નો મેસેજ આવ્યો હોય કે મારી ઘરે છે લઈ જા તો હું સુડી લેતી આવું. તો તું કાપી દઈશ ને શેરડી? વચ્ચે શેરડી રાખે ટકા સારું હાલો. તો તો પછી પોતા કરશું. પેલા તું મને કાપી દે બરાબર ને? હું લેતી આવું જલ્દીથી. હું અહીંયા સુધી પતંગ ગોતી લઉં. પતંગો દેખાણી હો પૃથેશ. હવે આપણા ફ્લેટ વાળા ઉડાડે છે. આપણા ફ્લેટ વાળા જ ઉડાડે જ જો. પણ હજી પૃથેશ ને છે ને શેરડી નું કામકાજ પૈતું નથી. ના પૈતું લાગ્યા છેલ્લી જ છે લાસ્ટ. અરે આયા રેન્ડરિંગ એ નથી પૈતું હજી વિડિયો. હા કાલ રાતનું ખબર નહીં અટકી ગયું. તો બસ જો હવે પૃથેશ આપણને મહેનત કરી દીધી તો આપણે બી એને મસ્ત હવે ખવડાવીએ પાછું. કારણ કે પૃથેશ ભૂખો થઈ ગયો હશે. બદલામાં જ આપશો ને તમે. હે બદલામાં જ આપશો ને બાકી તમે નો કરી દે એમ કેવા માંગો. તો ઈ તો એમ જ હોય ને. બાકી તો મારા પાસે કામ કઢાવવું એટલે અઘરી વસ્તુ છે. જો એટલે આપણે અહીંયા તપેલું શું લોહી ગરમ કરવા માટે મૂકી દીધું છે. મીઠું હવે નાખ્યો મને નો ભાવે મીઠા. ના ભાઈ ના મીઠા નથી નાખવા. તો ચલો મસ્ત બધા જીંજરા ખાવા ગરમા ગરમ હમણાં શેકાઈ જશે. બસ જો પૃથેશ ને આપણે કામે લગાવી દીધો છે. બેસી ગયો છે શેરડી લઈને. અને આંટી દ્વારકા ગયા હતા ને તો એના પણ પ્રસાદી આપી. તો અમે લોકોએ દ્વારકાની પ્રસાદીનો લાભ લીધો. બરાબર ને પૃથેશ? તો શું કે થાશે તારાથી? I will try my best. બ્રેડ બટર ખાયા હે આપને. થોડી તાકાત લગાવીએ. બ્રેડ બટર થી તાકાત થઈ જાય જેટલી ખાતી હોય એટલી. થોડી જલેબી બી ખાઈ હે. જબેલી ખાઈએ જબેલી. તો હું છે ને બહુ બધું હસું છું ક્યારથી. શું કામ? તો હજી પૃથેશ પૂછે તું મને શું કામ હસવાનું હસે છે? શું કામ એને બોલ? સ્વેટર ધોવાનું. એમ પૂછે સ્વેટર ધોવા નાખવું એમાં શું હસવાનું હોય એમ? કઈ રીતના હાથેથી ધોઈશ તો? વોશિંગ મશીન છે. તો વોશિંગ મશીન માં ચાલુ કરવા માટે શું જોઈએ આપણે? પાવડર ઈ છે. પાવડર નહીં બેબી. વાવ નથી, લાઈટ નથી, હાથેથી ધોઈશ. અરે યાર ઈ આ નહીં. તો એટલે તો ક્યારની હસું છું. ઈ કે ના હું પેલા સ્વેટર જ ધોવામાં નાખ દઉં. બીજી બધી વાત પછી. ના ના હવે ધોઈને આવજો હો તું. બસ તો રાતે એવા છે આપણે નવું ટી શર્ટ નીકાળી લીધું છે. હજી એનું લેબલ એ નથી કાઢ્યું. ઓબ્વિયસલી મેક્સમાંથી લીધેલું છે. તમને ડિઝાઇન બતાવું. જો કંઈક આવી છે. બહુ ટાઈમ પછી મેં છે ને બેબી પિંક કલર લીધો છે. તો કેવું છે ટી શર્ટ મસ્ત કમેન્ટ કરજો. આ બેક સાઈડ છે હો. ફ્રન્ટમાં એટલી બધી ડિઝાઇન નથી કારણ કે હવે અત્યારે બેક સાઈડ પ્રિન્ટની ફેશન આવી છે ને એટલે જો ફ્રન્ટમાં આવી રીતના છે. બોલર ટી શર્ટ છે મસ્ત. તો ચલો હવે જોઈએ. તો છે બોયઝનું ટી શર્ટ છે બિકોઝ હું બોયઝના ટી શર્ટ પહેરું છું. મસ્ત આવે કમ્ફર્ટેબલ બરાબર. અને જોઈ હવે હું પહેરું કે પૃથેશ. જો પગથિયા ચડતા ચડતા અમે લોકો જાય જ ઉપર બિકોઝ ઓબ્વિયસલી લાઈટ નથી. ચલો તમે બી જોડે. જો અમારું ટેરેસ છે. પૃથેશ ચડી ગયો છે ઉપર. બહુ ઝાકળ હે આપણે પણ. ક્યાં? આ બધી મારા માટે ગાડી. એક તો લેતો હોય. જો ખાલી ખમ પડ્યું છે ધાબુ અમારું. અગાસી તૈયારી થઈ ગઈ છે. આપણે આવતા ન હોય ને તમને ખબર ન હોય. યસ આટલો તો બની જ જાય પછી નીચે આટલો બની જાય લગભગ. આપણે કેટલું ઈઝી પડી ગયું. પહેલા 5 મિનિટ થતી હતી પપ્પા પાસે પહોંચવાની. જતા રહીએ તો ત્યાંથી જ જવાનું ને. હા હા આ રોડ તો આપણે જોયો જ નહીં. લે પકડ તો. ન હોય ને અત્યારે તો જોયું લોકો ફિરકી અને પતંગ લઈને ચડે ઉતરાણ પર. મને તો શ્વાસ ચડી ગયો બાપા. આ શ્વાસ અને સેલ્ફી સ્ટિક લઈને ચડ્યા. કેમ? ઈ તો તમે ઇન્સ્ટાગ્રામ માં ત્યાં જોઈ લેજો. યસ ફોટોસ ક્લિક કરવા. મારા ચોકીદાર જો પતંગ પણ જો અગાસી ઉપર કોઈ છે ને એટલે પૃથેશ ફોટોસ પડાવશે. એટલે પૃથેશને શું શરમ નહીં આવે એમ. બાકી તો ચૈડા ભેગું. એ અહીંયા છે બોલીશ નહીં. બસ પડાઈ ગયા. હાલો એક ફોટો ન પડ્યો હોય ને પેલા પડાઈ ગયા હોય એના. દિવ્યા તારી પાછળ ડેમ છે જો.
ટી શર્ટ ચકાચક લાગે છે અને આટલી બધી ડીશ પડી તારે કોઈ બી લેવી હોય ને ઘરે જઈને ખાવામાં ઘટતી હોય તો લઈ લેજે. કેટલી 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 જેવી. અને અહીંયા જ ક્યાંક ડેમ છે. આમ આવે ને દિવ્યા આ એરિયા દરવાજા જો એક્ઝેક્ટ છે ને આની લાઈનમાં જો કેવું મસ્ત વ્યૂ છે ને, કેવું બહુ મસ્ત. હજી આપણે સાવ આમ ક્લોઝ રહેતા બ પછી આટલામાં આટલી ઠંડક થઈ જાય છે અહીંયા છે તોય. અને અહીંયા સામે છે ને ઈ મારવાડી કોલેજ છે આઈ થિંક સો લગભગ કે નહીં દિવ્યા? ઓલી મારવાડી છે પાછળની એની મસ્ત છે. હા તો મસ્ત વ્યૂ છે જોઈ લો એમ તો. આ તો અમે લોકો આવતા ન હોય આયા. હાલો તો હવે ફોટોગ્રાફી કરી લઈ. હા પછી અમારે જે બહાર જવાનું છે. આ ફોટો સેશન પતી ગયું. मैं तो थक गए भाई साहब। और थकना बाकी नीचे चलो सीढ़ी उतरना अच्छा है हम 30वें माले पे ही रहते हैं છે ને કામકાજ. और 7 माले लाइब्रेरी હાલ આવતી રહે લિફ્ટમાં લઈ જાવ ઉતરવામાં કઈ વાંધો નથી ભાઈ. તો હાલ ઉતરી જા. उतरी जाए બાકી લિફ્ટ ચાલુ કરી દીધી चढ़ने में हमें थोड़ा प्रॉब्लम होता है एक्चुअली में. એકચ્યુઅલીમાં આવું બધું છે તો હું વિચારું મમ્મી ઘરે લિફ્ટ બંધ હોય, મમ્મી બિચારી 200 પગથિયા ચડીને આવી હતી ગયા અઠવાડિયે. તો બસ હવે અહીંયાથી અમે ઘરે જઈશું. ઘરેથી સ્વેટર બેટર લઈ અને પાછા અમે અંકિતભાઈના ઘરે જઈએ છીએ. અંકિતભાઈના ઘરે એના ઘરે જમવાનું છે તો અમે લોકો ત્યાં જઈએ છીએ અત્યારે. પછી ત્યાં જઈને દિવ્યા કે હું ગમે તે શૂટ કરીશું જો ગીત નહીં વાગતા હોય તો. બાકી ત્યાં શાનો પ્રોગ્રામ ઉંબાડી વરાડી કંઈક છે. ના ના શૂટ કરીશું પણ પછી ઓવર લિપસિંગ કરે તમને. ઓવર લિપસિંગ ના કહેવાય વોઇસ ઓવર કહેવાય. મારે એવું બોલું તો જોજે માળનો વાતો કરવામાં તો બસ કોઈ ચલો જોડવું પડશે. ત્યાં જઈને પાછા આપણે મળીએ. ખોટો મારો માળ સ્કીપ થઈ જાય એના કરતા પહેલા. તો બસ જો નીકળ્યા છે અમે લોકો. મસ્ત સનસેટ થઈ રહ્યું છે તમને દેખાતું હોય તો આમાંથી. બાકી અહીંયાથી જે રિયાલિટીમાં જોવાનો નજારો છે ને એ બહુ મજા આવે છે જોવાનો. બીકોઝ કાલ પૂનમ હતી જો તમને અલગ ઇફેક્ટમાં બતાવું છે ને એકદમ મસ્ત. તો મેન પતંગ તો ચઈ ગઈ નહીં એટલે અમે એલઈડી લાઇટ કાઢીને અહીંયા ઓપરેશન કરી રહ્યા છીએ. હવે જોઈએ અમારી પતંગ ચગે કે નહીં. જો તું દેખા આમાં કમ્પ્લેટ આવે જોરદાર જ આવે. અહીંયા પાછળ હજી ઓપરેશન થાય થઈ જાય. આપણે ફોકસ લાઇટ લઈને ફરીશી. અરે યાર અંકિતભાઈ ની લાઇટ વાળી પતંગ ચગાઈ ને અહીંયા પહોંચી ગયા છીએ શ્રી રાંદલ કૃપાએ. ક્યાં પહોંચી ગયા? મારું નામ નો હોય ને મારી જોડે સાબિતી હે. ડોન્ટ વરી બરાબર. આટલો બધા મેલ નો હોય. કેમ છે મામા? હેપી સંક્રાંતિ. એટલે આ તો હોઈ ગયા. લે ભાવના તને ટ્વાઇસ ક્રીમ. હું કે મજામાં? જેમને ના ખબર હોય ને તો મારા મામા છે ને બોલી સાંભળી નથી શકતા. શું પપ્પા હેપી સંક્રાંતિ. હજી 10 મિનિટની વાર છે તો જો પૃથેશ છે ને ઈશારાની ભાષામાં પૂછે છે કે તમે પતંગ ઉડાડી કે નહીં. હવે તો આદત પડી ગઈ ને પૃથેશ વાત કરવાની. એટલે મામા જોડે છે ને આપણે ઈશારામાં જ વાત કરવી પડે. શું કે તમારી સંક્રાંત કેવી ગઈ પપ્પા? હેપી ગઈ? સુવામાં ગઈ એમ કયો? તમે છોકરા હોય તો આવું આવે હેપી સંક્રાંતિ હોય કઈ છોકરા આવી તો ક્યાં પપ્પા આવે? પછી બધે ટાઈમ નો સાચવવાનો હોય. જાવું થાય હેપી સંક્રાંતિ અત્યારે નો આવ્યો હોત તો અત્યારે નો આવ્યા. વેલકમ વેલકમ આઈસ્ક્રીમ લેતા આવ્યા તમારા હાટુ. સરસ સરસ થેન્ક યુ. ભલે તમને ઓલું શું કેવાય શરદી થતી એટલે દવાઈ લઈ આવી જ કાંઈ છું. ન થાય કોઈ વસ્તુ ન જો ધાબડો કે ઓઢી લીધો આખો પપ્પા હું કે -5 ડિગ્રી શું કે દાદા? હે દાદા પતંગ ઉડાડી કે નહીં તમે? શામજી પટેલ દ્યો. તમારા માટે અલગથી મેંગો વાળો આઈસ્ક્રીમ દાદા. હે દાદા પતંગ ઉડાડી કે નહીં તમે? ના ના ન ઉડાડી તો શું કર્યું આખો દિવસ? કાંઈ નહીં બેઠો છું. સેવા કરી સેવા શેની? બધા પંખીને 3 લાખ હા એટલે એ તો ભાઈ દાદા રોજ કરે. દાદા હાલવાય વહી જાય પંખીને ચણ ને એવું હોય નાખે. ત્યાં ત્રણ કામ કરું છું. તેમને આજ તમારા ગ્રુપ લોકોએ કઈ જમણવાર ન કર્યું? ના પડી છે. લ્યો કેમ?
આજે 10 જણા ભેગા કેવી રીતે કરવા નો થાય એટલે પછી પરમદિન ના પડે. બાકી જો પછી દાદાને ઓલા હમણાં ભાઈ હાલતે નહીં પપ્પા હર ત્રીજા દિવસે પ્રોગ્રામ હોય લે દાદાને તો દાદા ઘરે એમ કહી દે હો પૃથ્વી કે અમારે જમવાનું ન બનાવતા અમારા ગ્રુપ લોકોને જમવાનું છે દાદા પ્રમુખે ગ્રુપના બધુંય ખાઈ લીધું ને ભજીયા ને શાક ને બધું પ્રમુખ સાહેબ તમારે કાલ આગમન છે તમારા ઘરે હા, એમ. અને તમારા મામાનો હું ને દિવ્યા બે ઘરે આવી ગયા છે ને દિવ્યાને ચડી ગઈ છે ઠંડી અરે વાગી જાય પણ મને નો કહેતી એમ ઘરમાં આ એમ. ઠંડી ચડી ગઈ છે જોરદાર એમ નહીં તે તો તને તો ઠંડી લાગતી નથી તને આજે કેમ ઠંડી લાગે? આઈસ્ક્રીમ ખાતો એ તો મારી હાલત થવી જોઈએ ને ખબર નહીં મને પહેલી વાર આટલી બધી લાગી ગયો છે લાગે છે જલ્દી સુઈ જાય તો ચલો કઈ નહીં આજની ઉત્તરાયણના તમે પોસ્ટ જોજો મસ્ત મસ્ત આવવાની છે કે થઈ ગઈ અપલોડ ફોટોઝ અપલોડ કરી દીધા મારા કરી દીધા તારા થયા ને ઈ તો તો આપણે બે ના તો કોઈ તારા એકલાને કર્યો મારા એકલાનો બાકી ને એટલે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરતા હોય તો નીચે છે ને લિંક આપેલી છે એમાં જઈને તમે ફોલો કરી લેજો કાં અહીંયા ક્યાંક લખેલું આવતું હશે બંનેના આઈડીસ તો એમાં જઈને ફોલો કરી દેજો બાકી છેલ્લે એક અમારું કમ્બાઈન આઈડી તો આવે જ છે તો બસ આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ કાલે મળીએ નવા વ્લોગ સાથે અહીંયા રાજકોટમાં ના હોય વાસી ઉત્તરાયણ બાકી અમદાવાદમાં હોય તો કાલે હજી રજા જ હોય કાલના દિવસમાં પણ વાસી ઉત્તરાયણ ઉજવતા હોય એટલે ખરેખર મજા તો વાસી ઉત્તરાયણ જ આવે આ તો અહીંયા બધી જગ્યાએ ખાલી એક જ ઉત્તરાયણ હોય એટલે બાકી ખરેખર મજા વાસી ઉત્તરાયણની હોય છે તો બસ કંઈ નહીં મસ્ત મજાની લાઇટવાળી પતંગ તમે જોઈ જે અમે સક્સેસફુલી ઉડાડી તો લીધી પછી ભરાઈ ગઈ હતી ત્યાંથી પણ અમે પાછી લઈ આવ્યા બસ આજે બહુ વાતો નહીં હમણાં બધું જોઈ લીધું છે ચલો ગુડ નાઇટ મસ્ત લાઈક કરી દેજો બાય બાય જય શ્રી કૃષ્ણ જોયું માણસનું હું આવું કરું ને મને ઠંડી લાગતી હોય ત્યારે તું તો કેવું બોલો સંસ્કૃતિ હોટ કરવી જોઈએ આમ ને ટીમ ને એટલે આવું બધું છે જોયું આવું થાય જેસી કરની વેસી ભરની સમજી ગઈ જા જા અંદર જઈને તું ધાબળો બાબળો ઉઠીને હોઈ જા હું આ વિડીયોને અહીંયા એડિટ કરીશ અપલોડ કરીશ અને પછી તને મળીશ તો દિવ્યા જાય છે એની રીતે તો મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ સબસ્ક્રાઇબ ના કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને જાજો અને આપણા પેલા વિડીયોને જે 900 હતા એમાંથી 1000 વ્યૂઝ થઈ ગયા છે ફાઇનલી થેન્ક યુ સો વેરી મચ તમારા બધાને 1000 જણને એક નાનકડી મારી રિક્વેસ્ટ છે કે તમે 1000 જણ ખાલી સબસ્ક્રાઇબ કરી નાખો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પણ દબાવી દેજો તો ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ